ગુજરાતમાં સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનતા નાગરિકોને ઝડપી અને સરળ ન્યાય મળે તેના માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે E0 FIR સેવાનો પ્રારંભ કરાવ્યો। હવે સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર વ્યક્તિએ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નહીં રહે। માત્ર 1930 સાયબર હેલ્પલાઇન ઉપર ફરિયાદ નોંધાવતા જ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક E0 FIR જનરેટ થઈ ગુજરાત તેમજ દેશના સંબંધિત પોલીસ સ્ટેશનોને મોકલી આપવામાં આવશે। સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડની ફરિયાદ મળ્યા બાદ સંબંધિત અધિકારીઓ ફરિયાદીનો સંપર્ક કરીને જરૂરી વિગતો મેળવી કાયદાકીય પ્રક્રિયા મુજબ FIR નોંધશે અને તાત્કાલિક તપાસ શરૂ કરશે। આ નવી વ્યવસ્થાથી કાર્યવાહીનો સમય ઘટશે તેમજ છેતરાયેલી રકમ ઝડપથી ફ્રીઝ અથવા તો પરત મેળવવાની શક્યતા પણ વધશે। આજે માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષ સંઘવી સાહેબના હસ્તે આપણે ઓનલાઈન ઝીરો FIR સાયબર ફ્રોડ રિલેટેડ આપણે આજ લોન્ચ કર્યું છે। એમાં જેમના સાથે હવે સાયબર ફ્રોડ થાય છે અને એમાં ઘણી મોટી રકમોનો આપણા પાસે કમ્પ્લેન્ટ આવે છે 1930 હેલ્પલાઇન પર અને આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં MHA થ્રુ I4C પણ એના ઉપર કાર્યરત કરે છે અને એમના સંકલનમાં રહીને આજે આ ઓનલાઈન FIRનો લોન્ચિંગ થયું છે। આ સેવાની અસરકારકતા લોન્ચિંગ પહેલા જોવા મળી હતી। અમદાવાદના એક રહેવાસી ડિજિટલ એરેસ્ટના નામે સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા હતા। બાદમાં ગુજરાતની પ્રથમ E0 FIR નોંધાવી હતી। સાયબર ક્રાઇમ વિભાગે ઝડપી કાર્યવાહી કરીને ₹15,76,000થી વધુની રકમ બચાવવામાં સફળતા મેળવી હતી। ગાંધીનગર સ્થિત પોલીસ ભવનના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના IGP બિપિન આહિરે જણાવ્યું હતું। કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર I4C સાથે સંકલન કરીને આ વ્યવસ્થા અમલમાં મુકાવી છે, જ્યાં 1930 હેલ્પલાઇન ઉપર મળતી સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડની ફરિયાદના આધારે સિસ્ટમ આપોઆપ ઝીરો FIR જનરેટ કરીને સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપશે। સામાન્ય પબ્લિકને એવું રાહત રહેશે કે એમને FIR કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચવાનું નહીં રહેશે અને એ FIR તરત જ જ્યારે 1930 હેલ્પલાઇન પર જ્યારે સાયબર ફ્રોડની માહિતી આપશે ત્યારે ઓટોમેટિકલી E0 FIR તૈયાર થઈને જે તે પોલીસ સ્ટેશનમાં એમનો જ્યુરિસ્ડિક્શન હશે FIRનો એને પહોંચી જશે અને એ પોલીસ સ્ટેશન કમ્પ્લેનન્ટને વિક્ટિમને કોન્ટેક્ટ કરીને એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને આખી વિગતવાર માહિતી લઈને એમાં એકચ્યુઅલ FIRમાં રજીસ્ટર કરીને એના ઉપર ઇન્વેસ્ટિગેશન ડાયરેક્ટ ચાલુ કરશે અને એ અનુસંધાને આજે DG સાહેબ પણ તમામ ફિલ્ડ યુનિટોને પણ આ બાબતે ચુસ્ત રૂપે કામગીરી કરવા માટે સૂચના આપેલી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ટેકનોલોજીનો ઉપયોગથી નાગરિકોને ઝડપી, સરળ અને પારદર્શક પોલીસ સેવા ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો સતત પ્રયાસ છે। E0 FIR દ્વારા લોકો હવે ઘરે બેઠા ફરિયાદ નોંધાવી શકશે અને સમયસર કાર્યવાહી થવાથી સાયબર છેતરપિંડીમાં ગુમાવેલી રકમ બચાવવાની શક્યતા પણ વધશે। તો આ નવી વ્યવસ્થાના અસરકારક અમલીકરણ માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ ફિલ્ડ યુનિટોને ગંભીરતા અને સંવેદનશીલતા સાથે કામગીરી કરાવી હતી તેમજ અરજદારોને ઝડપથી ન્યાય મળે તેના માટે સુનિશ્ચિત કરવા સૂચના પણ આપી હતી। રાજ્ય સરકારનું માનવું છે કે E0 FIR વ્યવસ્થા ગુજરાતના નાગરિકોને સાયબર છેતરપિંડી સામે વધુ સુરક્ષા આપશે અને સાયબર ગુનાઓમાં ઝડપી કાર્યવાહી તથા નાણાં બચાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ।